ચલો ભાઈ, આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ આઇસોમેરિઝમ. લાસ્ટ ટાઈમ જાન ટેલર ઇફેક્ટની વાત થઈ ગઈ. જાન ટેલર ઇફેક્ટ ઓબ્ઝર્વ ક્યારે થાય? અનસિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે તો. તમને ખાલી એક જ ટાઈપનો ક્વેશ્ચન પૂછવાની છૂટ છે, બાકી કોઈ જાન ટેલર ઇફેક્ટમાંથી ક્વેશ્ચન ક્યારેય નહીં આવે. ક્યારે ઓબ્ઝર્વ થાય જેટી ઇફેક્ટ? તો કે અનસિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે તો ઓબ્ઝર્વ થાય. અને એમાં બે ટાઈપ, ડીઝેડ સ્ક્વેરમાં જાય તો ક્રિસ્ટલ છે એની લેન્થ વધી જાય, અને જો એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર ડી ઓર્બિટલ હારે ઇન્ટરેક્શન થાય તો ક્રિસ્ટલ છે એની વિડ્થ એટલે જાડો થઈ જાય. આ બે ટાઈપના આપણે એલોંગેશન અલગ અલગ છે એ આપણે ડિસ્કશન કરેલા હતા. પછી આપણે સ્ટાર્ટ કર્યું હતું આઇસોમેરિઝમ. એમાં બે ટાઈપ, સ્ટ્રક્ચરલ અને સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમની જો આપણે છે એ વાત કરીએ તો સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમમાં અલગ અલગ ટાઈપ છે આના. પહેલો આનો ટાઈપ છે આયોનાઇઝેશન. આયોનાઇઝેશન આઇસોમેરિઝમ. બીજો આનો જો આપણે ટાઈપ જોવા જઈએ તો એ છે હાઇડ્રેટ આઇસોમેરિઝમ. હાઇડ્રેટ આઇસોમેરિઝમ એટલે સોલ્વન્ટની સાથે થાય એવી આઇસોમેરિઝમ છે. આમ તો જોવા જઈએ તો આ આયોનાઇઝેશન આઇસોમેરિઝમ અને હાઇડ્રેટ આઇસોમેરિઝમ બે સિમિલર જ છે. આયોનાઇઝેશન આઇસોમેરિઝમનો આ એક સ્પેશિયલ કેસ છે, બરાબર છે. આયોનાઇઝેશન આઇસોમેરિઝમનો એક સ્પેશિયલ કેસ એટલે હાઇડ્રેટ આઇસોમેરિઝમ. આ બે એમ તો એક સાથે જ આપણે છે એ સ્ટડી કરી શકીએ. એની પછી છે આપણે જો જોવા જઈએ લિંકેજ આઇસોમેરિઝમ. લિંકેજ આઇસોમેરિઝમ એવું અહીંયા આગળ જોશું. પછી આપણે જોશું કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. આ ચાર મેઇન છે. આ ચાર છે એ મેઇન છે. હવે આ ચારની અંદર આ બધાને આઈડેન્ટિફાઈ કરવા માટેની મેથડ શું? આયોનાઇઝેશન આઇસોમેરિઝમ, હાઇડ્રેટ આઇસોમેરિઝમ, આ બધાને આઈડેન્ટિફાઈ કરવાની મેથડ શું? આયોનાઇઝેશન આઇસોમેરિઝમને જો તમારે આઈડેન્ટિફાઈ કરવા હોય ને તો અંદર લિગેન્ડ અને બહાર કોઈ આયન, આ બે વચ્ચે એક્સચેન્જ થાય. લિગેન્ડ બહાર જશે, આયન અંદર આવશે. હાઇડ્રેટ આઇસોમેરિઝમ ધેટ મીન્સ વોટ? બહાર અહીંયા આગળ કોઈ આયન હશે, અહીંયા આગળ વોટર હશે. હાઇડ્રેટ કીધું એટલે વોટર. આ અંદર જશે, આ બહાર આવશે. આઈ સ્ટેન્ડ્સ ફોર આયન, અને આયન એટલે ઈ કોઓર્ડિનેશન સેન્ટર સાથે જોઈન્ટ થઈ શકે એવો હોવો જોઈએ. લિંકેજ આઇસોમેરિઝમ ની અંદર એમ્બિડેન્ટેડ લિગેન્ડ. આનો આ બધાના ક્લુ લખાવું છું. એમ્બિડેન્ટેડ લિગેન્ડ અને કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ ને ઓળખવા માટે થઈ અને ડબલ ડેકર. આ બધાને એક જ સેકન્ડમાં જો ઓળખી જવા હોય, એક્ઝામમાં આપણને ક્વેશ્ચન આપે અને આપણે તરત જ આને આઈડેન્ટિફાઈ કરી લેવા હોય, તો ધીસ આર ધ મેઇન ક્લુઝ ટુ આઈડેન્ટિફાઈ that particular isomerism occurring in a complex. કોઈ પણ કોમ્પ્લેક્સ ની અંદર જે આઇસોમેરિઝમ થતી છે એને ઓળખવા માટેની આ એકદમ શોર્ટકટ મેથડ છે, બરાબર છે. આયોનાઇઝેશન આઇસોમેરિઝમ ધેટ મીન્સ લિગેન્ડ હોય અને બહાર કાઢી મૂકો ને બહારના આયન ને અંદર લાવો. આની અંદર છે H2O ની સાથે એક્સચેન્જ થતું હશે ભાઈ, બરાબર. લિંકેજ ની અંદર એમ્બિડેન્ટેડ લિગેન્ડ હશે અને કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ ની અંદર ડબલ ડેગર. હજી એક આની સબ કેટેગરી છે કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમેરિઝમ, પણ એ જોઈશું આપણે. પહેલા તો આપણે છે અહીંયા આગળ જોઈએ. સૌથી પહેલું આપણે છે લઈએ છીએ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમમાં આયોનાઇઝેશન આઇસોમેરિઝમ. આયોનાઇઝેશન આઇસોમેરિઝમ કેવી રીતે થાય તે અત્યારે જ મેં તમને વાત કરી. બે આયનની વચ્ચે એક્સચેન્જ થાય, બરાબર છે. આયોનાઇઝેશન આઇસોમેરિઝમ. Ionization isomerism, that means there is exchange between counter ion and ligand in the complex. બે અહીંયા આગળ છે એ એક્સચેન્જ કરવાના. માની લો કે ભાઈ આવી રીતે જ છે, હું લખી દઉં છું. અહીંયા આગળ લિગેન્ડ છે, અહીંયા આગળ આઈ છે.
તો આની અંદરથી નવો આઈસોમર કયો પ્રોડ્યુસ થાય બોલો? નવો આઈસોમર બનાવવા માટે આને બહાર કાઢી દો ને આને અંદર લઈ આવો. નવો આઈસોમર આ પ્રોડ્યુસ થશે. અંદર તો આવી ગયા છે આઈ અને બહાર આવી ગયો છે એલ. એલ સ્ટેન્ડ્સ ફોર લિગેન્ડ. ફોર એક્ઝામ્પલ, એક ફોર્મ્યુલા છે CO NH3 5 CO NH3 Br અને SO4. આવી એક ફોર્મ્યુલા છે CO NH3 Br અને SO4. આમે જનરલ ફોર્મ્યુલા લખી છે, આમાંથી મારે બનાવવાના છે કોમ્પ્લેક્સ. તો બે રીતે હું કોમ્પ્લેક્સ બનાવી શકું છું. તમે અહીંયા આગળ એક કોમ્પ્લેક્સમાં તો એવું થશે CO NH3 અંદરની સાઈડ રાખીએ Br અને બહારની સાઈડ લઈ લઈએ સલ્ફેટ SO4-2. હવે એક કામ કરો, આ સલ્ફેટ ને અંદર લઈ આવો, Br ને બહાર લઈ જાઓ. નવો એક આઈસોમર પ્રોડ્યુસ થશે. કયો પ્રોડ્યુસ થશે બોલો? CO NH3 અહીંયા આગળ આવી જશે SO4 અને અહીંયા આગળ Br. સાહેબ આ બે અલગ અલગ છે, એક નથી. They are totally different. બરાબર છે? They are not the same. Although both have same molecular formula. બેની મોલેક્યુલર ફોર્મ્યુલા તો સેમ છે, but they are totally different. આપણે જે સમજીએ છીએ એની કરતા એ અલગ છે. કઈ રીતે અલગ છે તમે વિચારો. આને હું જો વોટરમાં ડિઝોલ્વ કરું, આને પહેલા વાળાને, તો આમાં કાઉન્ટર આયન છે એ કયો બહાર આવશે? કયો જઈ? SO4-2. આની અંદરથી કાઉન્ટર આયન બહાર આવશે સલ્ફેટ. અંદરની સાઈડ કોણ કોણ રહ્યું? CO NH3 અને Br. અચ્છા, આની ઉપર ચાર્જ આવશે +2 અને SO4-2 તો બહાર નીકળી જશે. +2 - 2 સલ્ફેટ બહાર આવે છે. આને તમે વોટરમાં ડિઝોલ્વ કરશો તો ક્યાં આયન્સ બનશે? કયો જઈ? CO NH3 SO4, અહીંયા તો પ્લસ આવશે અને Br માઇનસ આવશે. આમાં બાર કયો આવે છે? બ્રોમાઇડ. કાઉન્ટર આયન બેના અલગ અલગ છે, કોમ્પ્લેક્સ ઉપરના ચાર્જ પણ અલગ અલગ છે. એટલે એનો મીનિંગ એવો થયો, ફોર્મ્યુલા ભલે બેનું સેમ છે બટ કમ્પાઉન્ડ્સ આર ટોટલી ડિફરન્ટ. તમને એક્ઝામિનર એવું પૂછશે કે આ બેને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકાય કે આ જ કોમ્પ્લેક્સ આ છે, તો એનો આપણે યુઝ કરશું પ્રેસિપિટેશન એન્ડ કન્ડક્ટિવિટી. કન્ડક્ટિવિટી એન્ડ પ્રેસિપિટેશન આ બે મેથડનો આપણે છે યુઝ કરી અને આને આઈડેન્ટિફાઈ કરી શકીએ. બરાબર છે? તમારે યુઝ કરવાનું છે કન્ડક્ટિવિટી અને પ્રેસિપિટેશનનો યુઝ કરવાનો છે. સી મેં તમને જે અત્યારે અહીંયા આગળ છે બતાવ્યા છે એને હું અહીંયા આગળ ફરીથી રિપ્રેઝન્ટ કરું છું. Cl અને Br વચ્ચે થાય. હા સર, એક્ઝામ્પલમાં NH3 બહાર ના નીકળી શકે? NH3 બહાર નો નીકળી શકે એમનો એવો ક્વેશ્ચન છે. આપણે આયન્સ અને આયન્સ વચ્ચેનું માઇગ્રેશન જોવાનું છે. પેલો તો ન્યુટ્રલ લિગેન્ડ થઈ ગયો ને. NH3 being neutral ligand, we are not exchanging. આપણે એને એક્સચેન્જ નથી કરતા. આયોનાઇઝેશન આઇસોમેરિઝમ, that means ligand જે in form of ion છે એ બહાર આવવો જોઈએ. આયન અને આયન વચ્ચે થશે. જો આ Cl શું કહેવાય? આયન બહાર નીકળશે તો Cl-, NH3 બહાર નીકળે તો થોડો એની ઉપર ચાર્જ આવશે, એટલે ઈ નો વેલિડ કહેવાય. આયોનાઇઝેશન આઇસોમેરિઝમ નામ છે ભાઈ. અને આમાં તમે લોકો એ ફોકસ કરો કે અહીંયા આગળ તમે છે એ જુઓ, આ Br અને સલ્ફેટ. Br કેવો છે? મોનોડેન્ટેટ. આમાં સલ્ફેટ એ મોનોડેન્ટેટ જ છે, બાયડેન્ટેટ નથી, મોનોડેન્ટેટ જ છે. ચલો આને આપણે આઈડેન્ટિફાઈ કરવા હોય તો શું કરશું? આની અંદરથી છે આયન કયો મળ્યો? SO4-2 અને કોમ્પ્લેક્સ +2. આમાં +1 ને -1. મેં અહીંયા આગળ આના કલર લખેલા છે જે યાદ રાખવા જરૂરી નથી. વાયોલેટ અને રેડ. એક તમને મળે છે વાયોલેટ સોલ્યુશન, બીજું તમને મળે છે રેડ સોલ્યુશન. હવે પ્રશ્ન એ છે કે આપણે ક્યુ કમ્પાઉન્ડ કયો છે કોનામાં? માનો કે આમાં SO4 છે, આમાં Br છે, આપણને કેમ ખબર પડે? તો આપણે શું બે ટાઈપના આપણે વાત કરી, એક તો કન્ડક્ટિવિટી અને બીજું કયું? પ્રેસિપિટેશન. કાઉન્ટર આયનને ડિફાઇન કરવા હોય, કાઉન્ટર આયન છે ને તમારે ઓળખવા હોય, આઈડેન્ટિફાઈ કરવા હોય તો તમારે છે એ પ્રેસિપિટેશનની મદદ લેવી જોઈએ. હું અહીંયા આગળ એવું જ કરું છું. અહીંયા આગળ આઈડેન્ટિફિકેશન માટે એક છે પ્રેસિપિટેશન
અને બીજું અહીંયા આગળ છે કન્ડક્ટિવિટી સી. આ જે કોમ્પ્લેક્સ છે કે જેમાં બારની સાઈડ SO4 માઇનસ છે, SO4-2 આમાં Br છે. આ બે સોલ્યુશનમાં બારથી એડ કરું છું AgNO3. AgNO3 માં તો કયો આયન છે? Ag+. Ag+ છે એ ક્યારેય Ag2SO4 ના પ્રેસિપિટેશન ન બનાવે. Ag2SO4 તો વોટર સોલ્યુબલ હોય, બરાબર. સિલ્વર સલ્ફેટ વોટર સોલ્યુબલ છે. સિલ્વર સલ્ફેટ ને સિલ્વર ફ્લોરાઇડ આ બે સિલ્વરના સોલ્ટ એવા છે કે જે વોટર સોલ્યુબલ છે, બાકીના બધા સિલ્વરના સોલ્ટ ઇનસોલ્યુબલ જ હોય. આ બે સોલ્ટ વોટર સોલ્યુબલ છે, તો આમાં તો કોઈ પ્રેસિપિટેશન નહીં મળે. પણ આમાં જો લ્યો શું બનશે? AgBr. તરત જ સિલ્વર બ્રોમાઇડના તમને યલો પ્રેસિપિટેશન મળશે. તો આ અહીંથી ખબર પડી જાય આપણને કે આની અંદર 12 Br છે. સલ્ફેટને આઈડેન્ટિફાઈ કરવો હોય તો બેરિયમ+2 એડ કરાય, ધેટ ઇઝ BaCl2 કે બેરિયમ નાઇટ્રેટ. જેવો આમાં એડ કરશો એટલે BaSO4 ના પ્રેસિપિટેશન મળશે. આની અંદર કોઈ દી BaBr2 બેરિયમ બ્રોમાઇડ એ તો વોટર સોલ્યુબલ છે, સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ નથી, એના ક્યારે આપણને પ્રેસિપિટેશન મળે નહીં. અને લાસ્ટ છે કન્ડક્ટિવિટી. કન્ડક્ટિવિટીની અંદર આમાં કન્ડક્ટિવિટી વધારે આવશે ને આમાં ઓછી આવશે. રીઝન શું છે ભાઈ? અહીંયા આગળ આમાં ચાર્જ કેટલા છે? 2:2. એટલે અહીંયા પણ +2 છે ને અહીંયા -2 છે. +2 -2. અહીંયા શું આવ્યા? +1 -1. નંબર ઓફ આયન નો રેશિયો તો સેમ જ છે, 1:1 જ છે એનાયન અને કેટાયન, પણ એની ઉપરના ચાર્જ અલગ અલગ છે, +2 -2. એટલા માટે થઈ અને આમાં વધારે કન્ડક્ટિવિટી આવશે, આમાં ઓછી કન્ડક્ટિવિટી આવશે. મજાની વાત એ છે કે બોર્ડમાં આ ક્વેશ્ચન 2 માર્ક નો પૂછાય છે. આવી રીતે ડાયરેક્ટ ઠપકારી દેશો તો આન્સર હાલશે, એમ માર્ક મળી જશે. આ ક્વેશ્ચન જે અત્યારે મેં ડિસ્કસ કર્યો NCERT ની અંદર આપેલો છે, બરાબર. ઇન્ટેક્સ ક્વેશ્ચન જ છે મે બી. એમાં આવું જ લખેલું છે કે આ બેને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો. તો આઈડેન્ટિફાઈ કરવાની મેથડ મેં તમને કહી દીધી અહીંયા આગળ. કેવી રીતે બનાવવાના એ પણ મેં તમને કહી દીધું. ચલો 2 ક્વેશ્ચન તમારી માટે. અહીંયા આગળ નંબર ઓફ આયોનાઇઝેશન આઇસોમર્સ આના પ્રોડ્યુસ કરવાના છે અને આને પ્રોડ્યુસ કરવાના છે. ચલો આ બેયના બનાવવાના છે, બનાવો તમે. શું મેથડ કરવાની મેં તમને કહી દીધી. અને જરૂરી નથી 2 જ બને, 3ય બને, 4ય બને. નહીતર અમુક પાછા 2 એટલે 2 જ બનાવશે. 2 નહીં ભાઈ, 3ય બને, 4ય બને, 5ય બને. ડિપેન્ડ કરે કે આની પાસે કેટલા સેન્ટ્રલ મેટલ એટમ પાસે આયન્સ છે. સર થઈ ગયું. ઓકે ચલો બોલો, પેલામાં કેટલા આવ્યા? પહેલા 3 આવે છે. પેલાની અંદર 3 આવવા જોઈએ. કયા કયા બનશે 3 આપણી પાસે? આ ફોર્મ્યુલાને છે એ તમે જોશો. તો પેલા એક કામ કરો, ચલો બારની સાઈડ તમે Cl ને રાખી દો. સેકન્ડ જે પણ કઈ આઇસોમર બનાવશો એમાં બારની સાઈડ Br ને રાખી દો. અને જે થર્ડ તમે બનાવશો એમાં એકવાર બારની સાઈડ રાખી દો નાઇટ્રેટ NO3. તમારે તો કાઉન્ટર આયન હારે જ લેવા દેવા છે ને, બરાબર. બાકીનું જનરલ જે છે CO NH3 4. અહીંયા માની લો કે હું લઈ લઉં છું Br અને NO3. અહીંયા આગળ આપણે છે હવે તો બાકીનું તમે સમજી ગયા હશો, NH3 4. ચલો અહીંયા આગળ Cl અને NO3. આની અંદર આવશે CO NH3 4 Cl અને Br. તો આની અંદર કેટલા બનવા જોઈએ? 3 બનવા જોઈએ. ચલો નેક્સ્ટ ભુજ સેન્ટર. ભુજ સેન્ટર આમાં કેટલા બન્યા? સી કેટલા બન્યામાં? નંબર ઓફ સ્ટ્રક્ચરલ આઇસોમર પ્રોડ્યુસ્ડ બાય ધીસ ફોર્મ્યુલા કેટલા થયા? કયા કયા બોલો? એક તો અહીંયા આગળ આપણને આપેલો જ છે, એક મેં અંદર લખીને જ આપેલો છે, NH3 4 Cl2 ને 12 શું આવશે? Br2. સેકન્ડ Cr NH3 4 અંદર શું કરી દઈએ? Br2 ને 12 શું કરી દઈએ? Cl2.
બોલો હવે થર્ડમાં કાઉન્ટર એક સીએલ ને બીઆર. અહીંયા આગળ આવું પણ એક હજી વિચારી શકશો ને, NH3 4 એવું કરો, અહીંયા આગળ BrCl રાખો, બાર પણ તમે રાખો BrCl, બારની સાઈડ પણ તમે રાખો BrCl. ટોટલ આમાંય 3 મળવા જોઈએ ભાઈ, આની અંદર પણ 3 થવા જોઈએ. તો ધીસ ઇઝ ધ આયોનાઇઝેશન આઇસોમેરિઝમ. અલગ અલગ ટાઈપના પણ કમ્પલસરી અહીંયા આયન્સ જ હોવા જોઈએ. નેગેટિવ ચાર્જની સામે નેગેટિવ ચાર્જ જ. કોઈ ન્યુટ્રલ વાળાને તમે એક્સચેન્જ નહીં કરાવી શકો. ન્યુટ્રલ વાળાને જો તમે એક્સચેન્જ કરાવતા માંગતા હોય તો એને કહેવાય સોલ્વેટ આઇસોમેરિઝમ, અથવા તો એને કહેવાય હાઇડ્રેશન આઇસોમેરિઝમ. જનરલી આપણે એમાં વોટરને કન્સિડર કરીએ છીએ. હાઇડ્રેટ આઇસોમેરિઝમ કહીએ જો કોઈ અહીંયા એમોનિયા કે કોઈ બીજો એવો સોલ્વન્ટ જેવો મોલેક્યુલ હોય તો એને કહેવાય હાઇડ્રેટ. આની જગ્યાએ કહેશું સોલ્વેટ આઇસોમેરિઝમ. આમાં H2O ને બહાર કાઢો અને અંદરનો આયન હોય એને અંદર લઈ આવો, બહારના આયનને લઈ આવો અંદર. આવું આપણે છે અહીંયા આગળ કરવાનું થાય. બરાબર છે. આપણી ટેક્સ્ટ બુકમાં ક્રોમિયમના કોમ્પ્લેક્સ લીધા છે, મેં કોબાલ્ટના કોમ્પ્લેક્સ લીધા છે, પણ કન્સેપ્ટ સેમ છે. આને છે એ તમે જોશો ને અહીંયા આગળ 3 ક્લોરીન છે, H2O અંદર 6 છે. હવે એક કામ કરું છું, એક H2O ને બહાર લઈ આવું, એક ક્લોરીન ને અંદર લઈ જાઉં. નાઉ ધીસ ક્લોરીન ઇઝ એ લિગેન્ડ. હવે એ લિગેન્ડ છે અને વોટર જે છે એ તો હાઇડ્રેટના ફોર્મમાં બહાર આવ્યો, હાઇડ્રેટ. ઓકે, નામ આને આપણે આપવું હોય તો કેમ આપીએ? પેન્ટા એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ મોનોહાઇડ્રેટ, અહીંયા ડાયહાઇડ્રેટ, ટ્રાયહાઇડ્રેટ, એવી રીતે. તો આની અંદર છે ઈ વોટર અને બારનો જે ક્લોરાઇડ આયન છે એ બે એક્સચેન્જ કરે છે. પેટર્ન તો સેમ છે, પણ અહીંયા આગળ એકમાં નેગેટિવ ચાર્જ છે ને બીજામાં નેગેટિવ ચાર્જ નથી. ધેટ્સ વાય ઇટ ઇઝ સ્પેશિયલ કેસ ઓફ આયોનાઇઝેશન આઇસોમર. આયોનાઇઝેશન આઇસોમેરિઝમનો સ્પેશિયલ કેસ છે. તો COH2O6 3 Cl3, ચલો એક અંદર Cl લાવો, બાર 2 ક્લોરીન. હવે બાર 1 ક્લોરીન અને અંદર 2 ક્લોરીન. હજી તમે આને છે એ ફેરવી શકો, COH2O થાય Cl3 3H2O. આને લખાય ખરી, પણ આને તમે હાઇડ્રેટ આઇસોમર નહીં કહો. આને તમે હાઇડ્રેટ આઇસોમર નહીં કહો. જો તમને એવો એક્ઝામિનર ક્વેશ્ચન પૂછે કે આમાં કેટલા હાઇડ્રેટ આઇસોમર મળે તો 1 2 અને 3. VK જયસ્વાલ નામની એક બુક છે, એમાં બધા સરસ ક્વેશ્ચન્સ આયોનાઇઝેશન આઇસોમરના આપેલા છે. તો આને હાઇડ્રેટ આઇસોમર નો કહેવાય. કેમ નો કહેવાય? બારની સાઈડ એક તો આયન રહેવો જ જોઈએ. બાર વોટર હોય કે ન હોય, બાર વોટર હોય કે ન હોય, આયન એક રહેવો જોઈએ. આમાં 3 આયન છે, આમાં 2 છે ને આમાં 1 છે. સમજા? વોટર બાર હોય કે ન હોય એની હારે લેવા દેવા નથી. એક્સચેન્જ કોની સાથે થવાનું છે? આયનની સાથે. અહીંયા કોઈ આયન જ નથી બાર, જો તો એને હાઇડ્રેટ આઇસોમર તમે નહીં કહો. આમાં જવાબ આવશે 3. બરાબર? ઘણા 4 ઠપકારીને આવે છે, પણ એ ખોટું છે. 4 નહીં આવે, 3 આન્સર આવશે. હાઇડ્રેટ આઇસોમેરિઝમમાં આને નહીં કન્સિડર કરો તમે. આની અંદર બાર કોઈ આયન નથી. આ બધાનો પર્ટિક્યુલર કલર હોય છે. જો તમે અહીંયા આગળ ક્રોમિયમ રાખો ને, બરાબર, ક્રોમિયમ તમે રાખો તો આ એકદમ ભાઈ વાયોલેટ હોય છે. આ છે એ બ્લુ હોય છે ને આ છે એ ગ્રીન હોય છે. આ બધાના કલર NCERT માં લખેલા છે, જે તમારે યાદ રાખવાના છે. હવે આ બધાને અલગ કેમ ઓળખવા? આપણે આને અલગ કેમ ઓળખી શકીએ? કલરથી તો ઠીક છે, પણ કોઈ એવી ક્વોન્ટિટેટિવ મેથડ ખરી કે આ બધાને અલગ ઓળખી શકાય? અલગ ઓળખી શકાય કેવી રીતે? આ બધાને આપણે છે ને સનલાઇટની અંદર એક્સપોઝ કરીએ, અથવા તો આપણે આ બધાને છે એક હીટરમાં ગરમ કરીએ. બરાબર? તો જેવું તમે અહીંયા આગળ છે એ ગરમ કરો એટલે આ જે બહારની સાઈડના વોટર મોલેક્યુલ છે એ બધા ઇવોપરેટ થઈ જાય. 1 મોલ વોટર એટલે કેટલા થાય? 18 ગ્રામ. હવે હું એવું કરું છું કે આને હું છે એ ગરમ કરું, આમાંથી કોઈ વોટર મોલેક્યુલ લોસ જ ન થાય. આનો વેઇટ W1 હોય તો આ W1 જ રહે. આને શરૂઆતમાંનો વેઇટ કેટલો હોય? W1 ગ્રામ. થોડાક સમય પછી એમાંથી 18 ગ્રામ H2O બહાર ભાગી જાય, એટલે વજન ઘટે. બરાબર છે? આનો વજન છે એ ઘટી જશે. આને છે એ તમે જુઓ તો જે COH2O4 Cl2 બાર 2H2O, આની અંદર કેટલું વજન ઘટી જશે? 36. ઇનિશિયલી આનું વેઇટ W હોય તો એમાંથી ડિક્રીઝ થઈ જશે -36 ગ્રામ,
અને આની અંદર 54 ગ્રામ. તો વજન બધાને છે એ તમે જ્યારે ગરમ કરશો એટલે બધામાંથી અલગ અલગ વોટર મોલેક્યુલ રિલીઝ થઈ જશે. બરાબર છે? આવી રીતે આ બધાને ઓળખી શકાય. આ બધાને ઓળખવા માટેની મેથડ આ. તો હાઇડ્રેટ આઇસોમેરિઝમ એક ટાઈપનું આયોનાઇઝેશન આઇસોમર જ છે, પણ આની અંદર એક ન્યુટ્રલ હશે અને એક આયન હશે. આયન કમ્પલસરી બાર હોય એવાને જ આપણે હાઇડ્રેટ આઇસોમેરિઝમ કહીએ છીએ. આને હાઇડ્રેટ આઇસોમેરિઝમ નથી કહેતા. બરાબર? એને હાઇડ્રેટ આઇસોમેરિઝમ નો કહેવાય. કોમ્પ્લેક્સની ઉપર ચાર્જ હોવો જોઈએ. કોમ્પ્લેક્સ ઉપર ચાર્જ હોવો જોઈએ. ચાર્જની સાથે H2O પ્રેઝન્ટ. ઈ આમાં નથી થતું. આ તો એટલું ન્યુટ્રલ જ છે, એટલે આને આપણે નહીં કન્સિડર કરીએ. ચલો, આ થઈ ગયા હાઇડ્રેટ આઇસોમેરિઝમ. નેક્સ્ટ જે છે એ છે એમ્બિડેન્ટેડ લિગેન્ડ થી જોવા મળે આઇસોમેરિઝમ. એને કહેશું લિંકેજ આઇસોમેરિઝમ. એમ્બિડેન્ટેડ લિગેન્ડ ઘણા લખાવ્યા છે. સાયનાઇડ, સાયનેટ, આઇસોસાયનેટ, બરાબર, ડાયથાયોક્ઝલેટો, ઘણા બધા લખાવ્યા છે ભાઈ. એમાંની આ બધી કેટેગરી છે. લિંકેજ આઇસોમેરિઝમ એમ્બિડેન્ટેડ લિગેન્ડ થી આઈડેન્ટિફાઈ થાય. જો અહીંયા NO2 છે અને અહીંયા આગળ ONO છે. બોન્ડિંગની પેટર્ન બદલાઈ ગઈ છે. અહીંયા આગળ છે એ કયો બોન્ડ જોવા મળશે? કોબાલ્ટ બોન્ડ N. બરાબર છે? NO2, કોબાલ્ટ બોન્ડ NO2. અને અહીંયા આગળ કોબાલ્ટ બોન્ડ ONO, ઓક્સિજન સાથેનો બોન્ડ. અહીંથી ચેક કરો ને, અહીંયા NO2 છે અને અહીંયા શું છે? ONO. બાકી બધું સેમ છે. આ બેના કલર અલગ અલગ છે. આ યલો કલરનું છે, આ રેડ કલરનું છે. સાયન્ટિસ્ટ છે જોગરસન. એ જોગરસને આને બેને અલગ કરેલા સૌથી પહેલા કમ્પાઉન્ડને. એટલે ત્યારે આ આઇસોમેરિઝમનો આઈડિયા ડેવલપ થયેલો. અને આ બે છે એ ખરેખર સ્ટેબિલિટીની દ્રષ્ટિએ અલગ હોય. આ યલો કલરનું છે ને, આની અંદર તમે H2SO4 નાખી દો, H2SO4 કાંઈ ન થાય. આમાં તમે છે એ જો H2SO4 નાખો તો H2SO4 માંથી આ નીકળી જાય અને અહીંયા આગળ બની જાય HONO. આને શું લખાય? HNO2. તો આમાંથી HNO2 ની વેપર નીકળી જાય. આ એસિડમાં અનસ્ટેબલ છે, આ એસિડમાં સ્ટેબલ છે. This is sensitive toward acid and decomposes easily to give HNO2 and it is very stable in the presence of acid. આપણે આની હારે ટ્રીટમેન્ટ કરાવો તો આને છે એ કાંઈ થાય નહીં. એટલે બેમાં ડિફરન્સ છે. આવા ઘણા બધા બની શકે ભાઈ. આવા ઘણા બધા છે એ પોસિબલ છે જ. આપણે કયા બનાવાય? જો ને અહીંયા મેં થાયોસાયનેટ મૂકેલો છે, NCS SCN. તમને એક્ઝામમાં એવું પૂછે કે ટોટલ કેટલા બની શકે, ટોટલ કેટલા બને, તો તમારે શું કરવું પડે? CO NCS4 -2. CO NCS4 -2. તમને એવો ક્વેશ્ચન પૂછે છે એમાંથી ટોટલ કેટલા બને છે, તો તમારે છે અહીંયા આગળ શું કરીએ? ચલો, આની સામે અત્યારે તો કોઈ બીજો નથી બનતો. હવે એક આવું બની શકે, જોવો તો જઈ. CO NCS થાય, એકને હું બદલી નાખું છું, એક કરી દઉં છું SCN, એક કરી દઉં છું SCN. આ તો ભાઈ -2 નું -2 જ રહે ને, આ તો -2 નું -2 જ રહે. હવે એક કામ કરું છું, CO NCS અહીંયા ટ્વાઇસ, અહીંયા આગળ શું લખી દઈએ? SCN ટ્વાઇસ. -2 તો આમનામ જ રહેશે. હવે એક કામ કરું છું, અહીંયા આગળ CO NCS1 થઈ જશે, પણ SCN થઈ જશે 3 -2. અને એક સમય એવો આવશે કે અહીંયા આગળ CO NCS બધા આવી જશે, બધા કન્વર્ટ થઈ જશે SCN ની અંદર. આ 4 અને -2. સમજ્યા? એક લિગેન્ડ ને એક્સચેન્જ કરતા જવાનો. એક લિગેન્ડ ને એક્સચેન્જ કરતા ગયા. પહેલા અહીંયા 4 હતો, હવે 3 થયો, 2 થયો, 1 થયો, 0 થયો. ટોટલ કેટલા થયા? લિંકેજ આઇસોમેરિઝમ ટોટલ કેટલા થયા? 1 2 3 4 અને 5. ટોટલ 5 linkage isomers are possible. Total 5 linkage isomers are possible.
હું તો તમને એમ કહું છું કે આવા ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે થઈ આવું પણ બધા લખવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે લોકો છે એ આવી રીતે વિચારો ને ભાઈ, હું વિચારતા શીખવાડું એવું એવું શીખી જાવ. ચલો, એક તો આમાં પોસિબિલિટી કઈ છે? NCS. બીજી પોસિબિલિટી કઈ છે બોલો? કોબાલ્ટ ની સાથે શું આવે? SCN. હા કે ના? હવે એક કામ કરવું ભાઈ, ચારે ચાર લિગેન્ડ આજ કરી દઉં, આ ત્યારે 0 લિગેન્ડ આવશે. અચ્છા, આ 3 કરી દઉં તો આ ઓટોમેટિક 1 થાય. આ 2 કરી દઉં તો આ 2 થશે. આ 1 કરી દઈએ તો આ 3 થાય. અને આ 0 કરી દઈએ તો આ કેટલા આવી જશે? 4. કેટલા બીના બોલો? આ 1 2 3 4 5. સમજી ગયા કે તમે લોકો? આ મેં જે લખ્યું એ તમે સમજ્યા કે નહીં? બધા કોમ્પ્લેક્સ મેં નથી લખ્યા, હું જસ્ટ ખાલી બોન્ડ ને ફોકસ કરું છું. ઓલા બધા લખવા જાશો અને વિચારશો તો બહુ ટાઈમ બગડી જશે. તમારે એવું કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ આવી રીતે લખી દેશો ને, ભાઈ આ એમ્બિડેન્ટેડ લિગેન્ડ છે તો એક બોન્ડ કયો હશે? NCS. બીજો કયો બની શકે? SCN. પેલામાં ચારે ચાર NCS, SCN એક પણ નહીં. પછી ડિક્રીઝ કરતા જાઓ, 4 3 2 1 0. આ પછી લખવાની જરૂર નહીં. જે આવે એ તમારો આન્સર. એમ્બિડેન્ટેડ લિગેન્ડ આની અંદર ટોટલ મળ્યા છે આપણને 4. બરાબર છે? ચલો, તમને આવું આપવામાં આવે છે, તમને આવો ક્વેશ્ચન આપવામાં આવે, ચલો આના મને ભાઈ ટોટલ કયો. આમાં કેટલા એમ્બિડેન્ટેડ ટોટલ ઇન્ક્લુડિંગ ઇટસેલ્ફ? આના બોલો ટોટલ. 7 હે? 7 7 બનશે ને? 7. એટલે તમે કેવી રીતે આવશો? 6 5. આમાં 9 સેકન્ડ મારે બનાવવો હોય તો શું બને કયો? જો આવી રીતે થઈ જશે, FE CN 5 કરી દો, પણ એક બની જશે NC. આવી રીતે એક તો પોતે છે એ તો છે જ તે. બરાબર? પછી બનાવવાના હોય તો, એટલે બધા તો હોય નહીં બનાવું, આ તો ખાલી આઈડિયા આપું છું. CN4 NC ટ્વાઇસ -4. બસ આવી રીતે તમે બદલાવતા જાઓ. આવી રીતે બદલાવશો એટલે તમારો આન્સર આવી જશે. તો આવું કરવાનું છે તમારે. એમ્બિડેન્ટેડ લિગેન્ડ નો આપણને છે એ આઈડિયા અહીંયા આગળ છે એ આવી ગયો. એમ્બિડેન્ટેડ લિગેન્ડ ની અંદર પણ એમ્બિડેન્ટેડ લિગેન્ડ ને ઓળખતા આવડવા જોઈએ. એ જો નહીં આવડે તો પછી તકલીફ થઈ જશે. એમ્બિડેન્ટેડ લિગેન્ડ ને આઈડેન્ટિફાઈ કરતા આવડવા જોઈએ. બરાબર છે? આ એક વાત કરી એમ્બિડેન્ટેડ લિગેન્ડની. બીજા તો ઘણા બધા બની શકે, પણ પછી હવે આની અંદર બહુ બધા એક્ઝામ્પલ લઈને કઈ જાજો ફાયદો નથી. બધા જે છે એ તમને દેખાડી દીધા છે. આ અત્યારે તમને મેં કીધું એમાં બસ આવી રીતે લખી નાખો એટલે તમારો આન્સર આવી જાય. ઇન્ક્લુડિંગ પોતે 7 આન્સર આવશે. બરાબર? તમને એવું કીધું કે ડ્રો ઓલ પોસિબલ લિંકેજ આઇસોમર્સ ઓફ CO and CS4. હવે એમાં આની હારે કોઈ લેવા દેવા નથી અત્યારે, CL હારે. કારણ કે CL તો કેવો છે? મોનોડેન્ટેડ લિગેન્ડ છે. મોનોડેન્ટેડ લિગેન્ડ સાથે કોઈ લેવા દેવા નથી. ક્લિયર છે? નેક્સ્ટ આઇસોમેરિઝમ, અને એનું નામ છે કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ એટલે લિગેન્ડ છે એ કોઓર્ડિનેશન સ્ફિયર ને ચેન્જ કરે છે. લિગેન્ડ જે છે એ કોઓર્ડિનેશન સ્ફિયર ને ચેન્જ કરે છે. ફોર એક્ઝામ્પલ, આ લિગેન્ડ અહીંયા આવી જાય અને આ અહીંયા આવી જાય, તો આની અંદરથી એક નવો આઇસોમર છે એ આપણો બનશે. બોલો ભાઈ. આપણે આગળ તો આઇસોમેરિઝમ કરાયું, એમાં એક બે એમ્બિડેન્ટ અલગ હોય તો બે કરવાના ને. એક એવો ક્વેશ્ચન તમને સોલ્વ કરાયો તો અમે, એક સાથે બે કરવાના. આવો ક્વેશ્ચન નહોતો કરાયો તમને એક વખત મેં? માની લો કે મેટલ, અહીંયા આગળ છે એ SCN, અહીંયા આગળ NO2. યાદ છે? આવો CL અને Br. એટલે કઈ કરવું?
રીત કરે એ પ્રમાણે કેમ કરવું આમાં? આના બે ચેન્જ કરવાના એક સાથે. હવે આવા બે આપેલા હોય તો શું કરશો બોલો? તમે આની અંદર છે એ ડિજિટલ વર્ક કરી શકો. ડિજિટલ વર્ક એટલે ધેટ મીન્સ માની લો કે એસસીએન હોય તો આને 1 રાખો, બરાબર, આને 1 કરો. એસસીએન એટલે શું સમજવાનું બોલો? એસસીએન એટલે 1 અને NO2 એટલે 1. હવે એવું કરું છું, રેવા દઉં છું તો એસસીએન, પણ આને કરી દઉં છું 0. એટલે અહીંયા સમજવાનું ONO. અથવા તો તમને આ અઘરું પડતું હોય તમે ડાયરેક્ટ આવી રીતે લખી નાખો S અને N. અહીંયા તો S પણ અહીંયા આગળ ONO. હવે એવું કરું છું કે અહીંયા આગળ છે ઈ કરી નાખું છું N, નાઇટ્રોજન થી બોન્ડિંગ, અહીંયા પણ નાઇટ્રોજન થી બોન્ડિંગ. હવે એવું કરીએ, અહીંયા આગળ છે ઈ N કરી દઈએ પણ અહીંયા ઓક્સિજન થી બોન્ડિંગ. આવું કરવાનું. 3 આપ્યા હોય તો 3 માં કરવાના, ઈ ક્યાં હવે અઘરું છે? એટલે તો તમને ઓલી મેથડ બતાવી મેં. ચલો M2 અહીંયા આગળ આવી જશે L1. ડબલ ડેકર હોવા કમ્પલસરી આની માટે. ડબલ ડેકર હોવા કમ્પલસરી. લિગેન્ડ પોતાનું કોઓર્ડિનેશન સ્ફિયર છોડીને નવા કોઓર્ડિનેશન સ્ફિયરમાં એન્ટ્રી લેશે. કમ્પલસરી નવો કોઈ સેન્ટ્રલ મેટલ એટમ છે એની સાથે ઈ બોન્ડિંગ કરશે. એવું આપણને અહીંયા આગળ છે ઈ જોવા મળે, બરાબર. માનો કે તમને અહીંયા આગળ એક આવું એક્ઝામ્પલ લઉં, Cr NH3 6 અને અહીંયા આગળ છે CO, પછી અહીંયા આગળ COCN6 માઇનર આવું આપેલું છે. હવે અહીંથી ખબર પડી જાય આ +3 થશે ને -3. મેં તમને આ ગોતતા શીખવાડ્યા હતા ભાઈ. આ કેવી રીતે ગોતાય, કેવી રીતે આઈડેન્ટિફાઈ કરાય તમને શીખવાડ્યા હતા મેં, બરાબર છે. પ્લસ માઇનસ ચાર્જ કેવી રીતે આવ્યા, x કહી દો, અહીંયા y કહી દો. અહીંયા -6 છે તો 3 3 નું કોમ્બિનેશન પોસિબલ છે. હવે શું કરશો તમે? હવે આની અંદર કરવાનું કાંઈ નહીં. આની અંદર સાયનાઇડ ને આમાં લઈ આવો, આને આમાં લઈ આવો, બસ આ કરો. નવો જે કોમ્પ્લેક્સ બને એ આવી રીતે બનશે, કોબાલ્ટ. અહીંયા આગળ છે એ ક્રોમિયમ સાયનાઇડ ને આમાં લઈ લો અને અહીંયા આગળ છે એ CO NH3 ને અહીંયા આગળ લઈ જાઓ, NH3 6. આ માઇનસ થયા છે ને આ હવે પ્લસ થઈ ગયા છે. લિગેન્ડ બે ફરી ગયા. લિગેન્ડ છે એ બે પોતપોતાની પોઝિશન બદલી નાખી. સાયનાઇડ બધા ક્રોમિયમના ફિલ્ડમાં વયા ગયા અને અમોનિયા બધા કોબાલ્ટના સ્ફિયરમાં વયા ગયા. ડબલ ડેકરની અંદર હેરફેર કરવાની. લખાય આવી રીતે ન લખાય. લખવામાં તો પહેલા આપણને ખબર છે કેટાયન લખાય ને પછી શું લખાય? એનાયન. પછી આપણે લખીએ એનાયન એટલે આને એકચ્યુઅલી તો આવી રીતે લખાય, CO NH3 6 Cr CN6. હવે આમાં તમે જુઓ ને તો કોઈકને એવું લાગે કે આ ક્રોમિયમ અને કોબાલ્ટ પોઝિશન એક્સચેન્જ કરે છે. એવું નથી. એક્સચેન્જ કોણ કરે છે? લિગેન્ડ. પણ આ તો લખાય કોને પહેલા? લખાય તો પહેલા કેટાયન ને ભાઈ, એટલે આપણે આને પહેલા લખીએ છીએ. બાકી એકચ્યુઅલી તો આની અંદર હેરફેર લિગેન્ડ ની જ થાય છે, મેટલ ની નહીં. મેટલ આપણે નથી બદલાવતા, આપણે બદલાવીએ છીએ લિગેન્ડ ને. તો જ્યારે આવું થાય ને તો આને છે એ કહેવાય કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. આ એક જ બને એવું નહીં, બીજાય બને. તમને અહીંયા આગળ દેખાડું છું. આ તો મેં એક એક્ઝામ્પલ માટે લખ્યા છે. જો બધી જ ટાઈપના લખ્યા છે. CO NH3 6 Cr CN6. હવે એક કામ કરો, એક લિગેન્ડ ને ફેરવો, ચાર્જ આવશે -2 +2. પછી છે અહીંયા આગળ તમે હજી એક ને ફેરવો, +1 -1. પછી તમે અહીંયા આગળ આવી રીતે છે એ ન લખી શકો. હવે એક કામ કરીએ, આવું કરી દઈએ આપણે. આવી રીતે છે એ લખી દઈએ. જો CO NH3 thrice CN thrice. અહીંયા આગળ શું આવશે? Cr NH3 thrice CN thrice. આને છે એ કોઓર્ડિનેટ આઇસોમર નો કહેવાય. આની ઉપર ચાર્જ 0, આની ઉપર ચાર્જ 0 0 0 એટલે આ બે છૂટા પડી ગયા. આ એક પોતે ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટન્સમાં હોય, આ એક અલગ હોય. કોઓર્ડિનેશન આઇસોમેરિઝમની મેઇન કન્ડિશન તો એ છે કે ડબલ ડેકર તો રહેવા જ જોઈએ. 0 0 કરી નાખો તો આ બે અલગ પડી જાય, બરાબર. આના રસ્તે ના એના રસ્તે.
આને છે એ કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ નો કહેવાય. આ એનું એક્ઝામ્પલ નથી. 0 0 ચાર્જ વાળું નહીં લેવાનું, બરાબર? અમુક પછી બનાવવાનું કહ્યું એટલે મંડે છે દોડવા, ડાયરેક્ટ બનાવવા જ મંડે કે ભાઈ બધા બધા બનાવી નાખ્યા, એવું નહીં. આને નો કહેવાય. અહીંયા આગળ 1 2 3 4 5 અને 6, આનો આન્સર આવે 6. આમાં 6 છે એ આપણને અલગ અલગ કોઓર્ડિનેશન આઇસોમર્સ છે એ મળે છે. પણ કોઓર્ડિનેશન આઇસોમર બનાવવા માટેનું મેઇન કન્સેપ્ટ શું છે? આ અહીંયા જ હશે ને આ અહીંયા જ હશે. જો ને મેં લખેલા જ છે. અલગ અલગ મેટલ એના ફિલ્ડ બદલાઈ ગયા છે લિગેન્ડના, બરાબર? અલગ અલગ કોઓર્ડિનેશન સ્ફિયરમાં ગયા. આને નહીં કન્સિડર કરો. ચાર્જ કન્ટિન્યુ ડિક્રીઝ કરતા જાઓ, 3 2 1, પછી 0 વાળું નહીં લેવાનું. 0 વાળું લેશો તો આન્સર નહીં આવે ભાઈ, બરાબર છે? 0 વાળું લેવાથી આન્સર નહીં આવે. સમજીને પડી? આના બનાવો જોઈએ. આના આ પ્લેટિનમ ના વાળાના બનાવો, PtNH3 4 PtCl4. આના બનાવો તમે. આના ટોટલ કેટલા બને છે જો. જુનાગઢ સેન્ટર તમે આન્સર આપશો. ચાર. 4 બેના. એક્ઝામ્પલ છે હું જોઈ અને લખું છું અહીંયા આગળ. ચલો શું છે એક્ઝામ્પલમાં? PtNH3 4 અને અહીંયા આગળ PtCl4. ચલો આ +2 હશે ને આ -2 હશે, હા કે ના? હવે એક કામ કરીએ, એક એક લિગેન્ડની હેરફેર કરી દઈએ. તો એક એક લિગેન્ડની હેરફેર કરી દઈએ તો PtNH3 થાય Cl અને અહીંયા આગળ બની જાય PtCl થાય અને NH3. હવે સાહેબ આ વાળું જે છે એ પ્લસ થશે ને આ માઇનસ થશે. હવે હમણાં જ મેં કીધું તું આને તો તમે બનાવી જ ન શકો. આ તો પોસિબલ જ નથી ને. આવું તો તમે કેમ બનાવો? PtNH3 twice Cl2, અહીંયા 0, PtCl2 NH3 twice 0. આ તો ગણાય જ નહીં. આને કેન્સલ કરો ભાઈ. હવે એક કામ કરો, આ NH3 છે એ 3 કરી દઉં અને અહીંયા આગળ એટલે કે આ રીતે લખું છું જો, આ વાળો કોમ્પ્લેક્સ PT, અહીંયા આગળ NH3, આ Cl3 પ્લસ PtCl NH3 થ્રાઇસ માઇનસ. તો સાહેબ આને આ બે તો એક જ ન કહેવાય. આના બે તો એક જ નહીં. જો ને PtNH3 થ્રાઇસ, બરાબર? આ બે ના બે તો એક જ નહીં. બે પ્લેટિનમ ને પ્લેટિનમ જ છે. જો આ ને આ બે તો એક જ નહીં. હે બોલો, આ માઇનસ ને આ પ્લસ, આ ના બે તો એક જ નહીં. આને પહેલા લખવું, કોલન પછી લખવું. આની અંદર આન્સર તમારો આવે 2, આમાં આન્સર આવે 2. આની સિવાય એક કઈ હવે બીજો ન મળે. અહીંયા પ્લેટિનમ છે ને અહીંયા પ્લેટિનમ જ છે. બે સેન્ટ્રલ મેટલ એટમ સેમ છે એટલે ખાલી 2 જ મળશે, વધારે ન મળે. એટલે તમારે બનાવે નથી જવાનો, બે ધનાધન બનાવી જ નાખો.
મેં તમને એવું કીધું કે અલગ કોઓર્ડિનેશન સ્ફિયર થવું જોઈએ, તો આમાં તો કોઓર્ડિનેશન સ્ફિયર સેમ જ થાય બનાવો તોય. 4 આન્સર આવે. ક્યારે 4 આન્સર આવે ખબર? 4 આન્સર તો આવે જો ક્વેશ્ચન તમને આ પૂછ્યો હોય ને તો પીટી Na3 4 અહીંયા આગળ હું કરી દઉં છું CuCl4 CuCl4. હવે ડેફિનેટલી આન્સર આવશે 4. આમાં 4 આન્સર આવે કેમ? અહીંયા પ્લેટિનમ ને અહીંયા કોપર, અલગ અલગ સેન્ટ્રલ મેટલ એટમ છે. આમાં તો સેન્ટ્રલ મેટલ એટમ સેમ છે, બે બાજુ પ્લેટિનમ પ્લેટિનમ. તો જવાબ આપવામાં તમારે લોકોએ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. સર બોલો. સર એ બેમાં ચાર્જ અલગ અલગ નો આવે? કેમાં ચાર્જ અલગ અલગ? ના ના, કેમ અલગ અલગ ચાર્જ આવે? ચાર્જ સરખા જ થઈ જાય ને, ચાર્જ તો સેમ જ ન થઈ જાય. મૂકી જોવો, તમે સોલ્વ કરી જો. છે તો બે પ્લેટિનમ પ્લેટિનમ વાળા, સેમ થઈ જાય ભાઈ. ચલો આની અંદર સોલ્વ કરો એક. આને સોલ્વ કરશો. ચાલો, રાજકોટ સેન્ટર. તમે લોકો આન્સર આપો. છ. કેટલા બન્યા? 6. 6. હા. 6 નો બનેલા. આ બાયડેન્ટેટ લિગેન્ડ છે. ઈએન અને ઓક્ઝલેટો બે બાયડેન્ટેટ લિગેન્ડ છે. એક 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 નો ફરે. આ બાયડેન્ટેટ લિગેન્ડ છે. બધા ભાઈ જાતે સોલ્વ કરજો. આની અંદર આન્સર આવશે 4. આમાં આન્સર આવશે 4. આ બાયડેન્ટેટ લિગેન્ડ છે, ઓક્ઝલેટો ને ઈએન, એટલે આન્સર તમારો આવવો જોઈએ 4. એક લાસ્ટ વાળું છે એ ખાલી કહી દઉં છું. કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમેરિઝમ. કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમેરિઝમ. આ ક્યારે ઓબ્ઝર્વ થાય? જ્યારે તમારી પાસે બ્રિજ લિગેન્ડ હોય ત્યારે. બરાબર, બ્રિજ લિગેન્ડ હોય ત્યારના કેસની અંદર આ આપણને છે ઓબ્ઝર્વ થાય. માનો કે CONH3 4, અહીંયા OH છે, અહીંયા આગળ NH2 છે, અહીંયા આગળ છે CO, NH3 twice Cl2. અહીંયા જે પણ કોઈ ચાર્જ હોય પ્લસ ઓર માઇનસ n, એની હારે કોઈ લેવા દેવા નથી. થશે એવું કે કોઓર્ડિનેશન સ્ફિયર તો એકનું એક છે, પણ મેટલ ને બદલીને અલગમાં થશે. અહીંયા આગળ છે આ એક ક્લોરીન ને અહીંયા આવવા દો ને, અહીંથી એમોનિયા ને એકને ત્યાં જવા દો. એટલે આવું બનવું જોઈએ. જો Cl NH3 thrice CO, OH NH2 CO NH3 thrice અને Cl. આને કહેવાય કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમેરિઝમ. એક ક્લોરીન છે એ ઠેકડો મારીને બીજા કોબાલ્ટ પાસે વયો ગયો, બ્રિજ વટાવીને, બ્રિજ વટી ગયો.
બ્રિજ ને ઓવરકમ કરે, બ્રિજ વટે એટલે એને કહેવાય કોઓર્ડિનેશન પોઝિશન. કોઓર્ડિનેશન પોઝિશન, બરાબર. કોઓર્ડિનેશન સ્ફિયર તો એનું ઈ જ છે, આ મોટું બ્રેકેટ એનું એ જ છે, એમાં કઈ ફેર નથી. પણ સેન્ટ્રલ મેટલ એટમ અલગ થઈ ગયો. સેન્ટ્રલ મેટલ એટમ કયો થઈ ગયો? પેલા અહીંયા આગળ CONH3 4 હતા ને, હવે તમે જુઓ CONH3 થાય અને Cl. એટલે આને કહેવાય કોઓર્ડિનેશન પોઝિશન. પેલાની સબ કેટેગરી જ છે, એની જેવું જ છે, આમાં નવું કઈ નથી, પણ આમાં બ્રિજ વાળા આવે એટલો ખાલી ફેર, બાકી કઈ નવો ફેર નહીં. હવે આપણે છે એ જોવાના આવશે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. એ પૂરું સ્ટ્રક્ચરલ નું કામ પતાવી દીધું મેં. હવે આપણે છે એ સ્ટાર્ટ કરીએ છીએ સ્ટીરિયો આઇસોમેરિઝમ. તો સ્ટીરિયો આઇસોમેરિઝમ માટે થઈ અને આપણે પેલા છે એ અમુક આમાં બે ટાઈપની આઇસોમેરિઝમ આવશે. સ્ટીરિયોમાં તો બે આવે, જ્યોમેટ્રિકલી આવે અને ઓપ્ટિકલી આવે. સ્ટીરિયો આઇસોમેરિઝમમાં બે ટાઈપની આઇસોમેરિઝમ આવે, જ્યોમેટ્રિકલી આવે અને ઓપ્ટિકલી આવે. એટલે અહીંયા આગળ છે એ આપણો કમ્પાઉન્ડ, બરાબર છે. કોમ્પ્લેક્સ, GI, OI. કોમ્પ્લેક્સ ની અંદર આપણે છે એ મેઇન બે ટાઈપના છે એ શીખવાના છે, બરાબર. ML4 અને ટેટ્રાહેડ્રલ. ML4 ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલ ની અંદર GI નો થાય. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ થાય બટ બહુ રેર છે. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ થાય બટ વેરી રેર. OI થશે પણ એ બહુ રેર હોય છે. ટેટ્રાહેડ્રલ ની અંદર OI થાય વેરી રેર. GI તો કોઈ દી થશે જ નહીં. આ જે ટેબલ લખું છું એ ખાલી લખી લો, પછી એક્સપ્લેનેશન કરું છું. સ્ક્વેર પ્લેનર, GI આની અંદર ડેફિનેટલી થશે પણ OI નહીં થાય. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ આની અંદર ક્યારેય નહીં થાય. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ આની અંદર છે એ ક્યારેય નહીં થાય, બરાબર છે. લાસ્ટ ની અંદર છે ML6. ઓક્ટાહેડ્રલ. GI પણ કરશે અને OI પણ કરશે, બે, બરાબર છે. કરશે એટલે પોસિબલ એમ, બરાબર. અહીંયા આગળ આપણે લખી શકીએ પોસિબલ, કરે જેવું જરૂરી નહીં. કોમ્પ્લેક્સ જે છે એનો શેપ કયો હતો કે ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી. આમ તો આને અહીંયા આગળ મારે આવું લખવું જોઈએ. અહીંયા આગળ લખાય કોમ્પ્લેક્સ, અહીંયા આગળ છે એ જ્યોમેટ્રી. ટેટ્રાહેડ્રલ ની અંદર GI નો થાય. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ રેર. સ્ક્વેર પ્લેનર ની અંદર છે એ કોઈ દિવસ OI નો થાય. કેમ નો થાય? રીઝન શું સાહેબ? આની અંદર POS પ્રેઝન્ટ હોય એટલે. POS એટલે શું થાય? પ્લેન ઓફ સિમેટ્રી. પ્લેન ઓફ સિમેટ્રી. એટલા માટે થઈ અને આ ક્યારેય તમને છે એ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ નો આપે. પ્લેન ઓફ સિમેટ્રી એટલે હવે આની અંદર કોઈ દિવસ છે એ ઓપ્ટિકલ એક્ટિવિટી નો થાય. ઓપ્ટિકલ એક્ટિવિટી માટે રિક્વાયરમેન્ટ શું છે? એસિમેટ્રીની, બરાબર. મોલેક્યુલ શુડ બી એસિમેટ્રિક ઓર વી કેન સે મોલેક્યુલ શુડ બી કાયરલ. તો કાયરલ મોલેક્યુલ પોસિબલ જ નથી, POS થઈ ગયા એટલા માટે થઈને. પહેલા આની વાત કરું છું કે ટેટ્રાહેડ્રલ છે એમાં જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ કેમ ન થાય. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ શો કરાવવા માટે બોન્ડ એંગલ ચેન્જ થવો જોઈએ.
બોન્ડ એંગલ કે ડિસ્ટન્સ ચેન્જ થાય કમ્પલસરી કન્ડિશન છે. જીઆઈ ક્યારે પ્રોડ્યુસ થાય બોલો? ઓઆઈ ક્યારે પ્રોડ્યુસ થાય? તો કે મોલેક્યુલ શુડ બી કાયરલ or molecule should be asymmetric. આ ક્યારે થાય? તો કે there is change in bond angle અથવા તો અહીં આગળ છે એ બોન્ડ એંગલ ની અંદર ચેન્જ થવો જોઈએ અને કા રિલેટિવ પોઝિશન ઓફ ધ લિગેન્ડ શુડ ચેન્જ. બરાબર છે? રિલેટિવ પોઝિશન. જીઆઈ શો કરવા માટે રિલેટિવ પોઝિશન બદલાવી જોઈએ. ઓઆઈ શો કરવા માટે થઈને મોલેક્યુલ કાયરલ કે એસિમેટ્રિક હોવો જોઈએ. આ બે મેઇન કન્ડિશન, 2 પોઈન્ટ લખી દીધા. હવે પહેલા આપણે આની વાત કરીએ. ટેટ્રાહેડ્રલમાં જીઆઈ કેમ નથી થતું? ટેટ્રાહેડ્રલમાં જીઆઈ કેમ નથી થતું એની અહીં આગળ ડિસ્કશન કરીએ આપણે. કોઈ એક તમે કોમ્પ્લેક્સ બનાવો તમારી રીતે. તો ઇન જનરલ કોમ્પ્લેક્સ મેં અહીં આગળ બનાવ્યો છે Ma2B2 પણ ટેટ્રાહેડ્રલ છે એવું પ્રોવાઈડ કરી દીધું છે Ma2B2. હવે એક કામ કરું છું, જો અહીંયા આગળ આ બી અને બી છે, એ અને એ. એક કામ કરું છું, આ બેને છે એ ચેન્જ કરી દઉં. આ બેની પોઝિશન ચેન્જ કરી દીધી. જેવી પોઝિશન ચેન્જ કરી એટલે હવે તમને દેખાય ને પોઝિશન અહીંયા આગળ રિલેટિવ પોઝિશન બદલી દીધી છે. કયા બેની? આ બેની. આને અહીંયા આગળ લાવશો, આને અહીંયા લઈ જાઓ. પોઝિશન ચેન્જ કરી તો પેલા બી અને બી વચ્ચે કેટલો એંગલ હતો સાહેબ? બી અને બી વચ્ચે એંગલ હતો 109 ડિગ્રી 28 મિનિટ. હજી બી અને બી વચ્ચે કેટલો એંગલ છે? 109 ડિગ્રી 28 મિનિટ. છે તો ભાઈ sp3 જ ને, પિરામિડલ જ છે. બોન્ડ એંગલ ચેન્જ થતો નથી અને બોન્ડ એંગલ ચેન્જ નથી થતો તો રિલેટિવ ડિસ્ટન્સ from the central metal atom and bond angle remains as it is. The molecule is still intact. એમનો એમ જ છે, આમાં કોઈ નવો ચેન્જ નથી થયો અને આના બે એક જ કહેવાય. અને એટલા માટે રિલેટિવ પોઝિશન ઓફ ધ લિગેન્ડ સેમ છે વિથ રિસ્પેક્ટ ટુ ઈચ અધર. સ્પેશિયલ એરેન્જમેન્ટ ઇઝ સ્ટીલ સેમ. સ્પેશિયલ એરેન્જમેન્ટ એમની એમ જ રહે છે અને એટલા માટે થઈ અને આ બે એક જ કહેવાય. આની અંદર જીઆઈ નો મળે. They are not geometrical isomers. આને geometrical isomers કહેવાય નહીં. પણ આની સામે માનો કે તમે જાશો ટેટ્રાહેડ્રલ ની અંદર, ટેટ્રાહેડ્રલ માંથી સ્ક્વેર પ્લેનરમાં, તો સ્ક્વેર પ્લેનરમાં જરૂર તમને જીઆઈ મળશે. જેમ કે જો આ સીસ પ્લેટિન અને ટ્રાન્સપ્લેટિન NH3 છે, 1 2 3 1 2 3. અમોનિયા અને હેલાઇડ ક્લોરાઇડ બે પેલા નજીક છે. માનો કે આ ડિસ્ટન્સ એ છે તો Cl અને Cl વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? a. આમાં તો ડાયાગોનલી થઈ ગયા ને, ડાયાગોનલ એટલે હવે ડિસ્ટન્સ કેટલું કહેવાય? √2a. એંગલ અહીંયા આગળ જોશો તમે 90 ડિગ્રી સાહેબ. અહીંયા આગળ એંગલ ચેક કરો 180 ડિગ્રી સાહેબ. બધું ચેન્જ થઈ ગયો અહીંયા આગળ. બોન્ડ એંગલ બદલાણો, બોન્ડ લેન્થ બદલાણી. બોન્ડ લેન્થ ઇન ધ સેન્સ ડિસ્ટન્સ બિટવીન Cl એવું સમજવાનું. અહીંયા Cl અને Cl વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હતું? a. અહીંયા કેટલા થઈ ગયા? √2a. ડાયાગોનલી ઓક્યુપાય કરીને આવે તો 90 ડિગ્રી અને અહીંયા આગળ 180 ડિગ્રી. તો સ્ક્વેર પ્લેનર ની અંદરથી જરૂરથી તમને કયો આઇસોમેરિઝમ જોવા મળશે? સ્ક્વેર પ્લેનર ની અંદર તમને જીઆઈ તો બહુ કોમન છે અને જીઆઈ એટલે બધી પ્રોપર્ટી અલગ હોય. વોટર ની અંદર સોલ્યુબિલિટી થી માંડીને એકો એક પ્રોપર્ટી અહીંયા આગળ બદલાઈ જાય. તમે જુઓ આની છે એ ચેક કરો. આનો તમે ઓરેન્જ યલો કલર છે ને, પેલ યલો કલર છે. આનો પાવડર છે એ આના ક્રિસ્ટલ અલગ છે, આના ક્રિસ્ટલ અલગ છે. આ એકદમ ફાઇન પાવડર છે અને આ થોડોક ઓલું ક્રિસ્પી જેવું છે. બરાબર. વોટર ની અંદર જો 0.252 અને આ 0.037 આ વોટરમાં ડિઝોલ્વ જ નથી થતું. જો ટ્રાન્સ આઇસોમર છે એ ડિઝોલ્વ નથી થતો, આ ડિઝોલ્વ થાય છે. આ વધારે ડિઝોલ્વ થાય એટલે તો આપણે આ સીસ પ્લેટિન નો યુઝ કરીએ છીએ કેન્સરની ટ્રીટમેન્ટમાં. આ સીસ પ્લેટિન છે. સી અહીંયા પ્લેટિનમ Cl અને Cl, NH3 અને NH3, સીસ પ્લેટિન. તો આમાં જીઆઈ થશે. એટલે બેઝિક એક મેં તમને અહીંયા આગળ ટેબલ બનાવી દીધું. ml4 ની અંદર ક્યારેય તમારે જીઆઈ જોવાનું આવવાનું નથી. ml4 ની અંદર
ટેટ્રાહેડ્રલમાં જીઆઈ નો થાય. તો આપણે જેટલા કાંઈ એક્ઝામ્પલ એનસીઆરટી માં આપેલા છે જીઆઈ માટે થઈને સ્ટાર્ટ ક્યાંથી થતા હશે? સ્ક્વેર પ્લેનર થી. આપણે પણ સ્ક્વેર પ્લેનર થી જ સ્ટાર્ટ કરીએ, બરાબર છે. અમુક જોઈએ આજે, પછી પાછા જોશું. ઓક્ટાહેડ્રલમાં તો જીઆઈ થાય ભાઈ, તો બહુ સ્વાભાવિક છે. જોવો ને, આની અંદર બે ક્લોરીન જોઈ લો, 90 ડિગ્રી ના, આમાં સામ સામે દેખાય જ છે. સીએલ સીએલ એક સાઈડ, સીએલ અને સીએલ સામ સામે. આમાં તો થાય. આની અંદર તો તરત ખબર પડી જાય. ઓક્ટાહેડ્રલમાં બધી જ અરેન્જમેન્ટ થાય, ગ્રીન અને પર્પલ. આ પેલા સૌથી પહેલા કોને અલગ કરેલા હતા? વર્નર. વર્નરે બનાવેલા એ બધા મોડલ છે આ વાળા. એમોનિયા Cl2, બરાબર, NH3 4 Cl2, આ રહ્યા અલગ અલગ. તો આપણને આ કમ્પાઉન્ડ છે એ મળે છે. ચલો આને છોડીએ, આપણે સ્ટાર્ટ કરવાના છીએ GI in Ml4. GI in Ml4. જીઆઈ લખેલું એટલે સમજી જ લેવાનું આ સ્ક્વેર પ્લેનર છે. જીઆઈ લખેલું હોય એટલે આ સ્ક્વેર પ્લેનર જ હોય. અલગ અલગ ટાઈપના લિગેન્ડ લઈએ. Ml4 પોસિબલ આઇસોમર, Ml4 પોસિબલ આઇસોમર, આ એક જ ભાઈ મળે આપણને, આ એક જ મળે. Ml4 માં અહીંયા આગળ હું લિગેન્ડ કરી દઉં છું A4, એક જ મળે. સેકન્ડ Ma3b, આ પણ તમને એક જ મળશે. વન આઇસોમર પોસિબલ ઓનલી. અહીંથી સ્ટાર્ટ થાય, બોલો. Ma2b2, Ma2b2 તમને કેટલા મળશે? બે. કયા કયા બે મળે? એક્ઝામમાં હવે તમે લોકો જાતે થોડું ઘણું વિચારજો, આ તો હું ઇન જનરલ લખી દઉં છું. એવું કરીએ, A અને A એક સાઈડ, B અને B એક સાઈડ. આશીષ, હવે શું કરજો? A અને A ને સામ સામે લઈ લો, B અને B ને સામ સામે લઈ લો. ટ્રાન્સ. અત્યારે જ આપણે આનું એક્ઝામ્પલ લીધું, કયું? સિસ પ્લેટિન ને ટ્રાન્સપ્લેટિન. પીટી Cl2 NH3 ટ્વાઇસ. પીટી Cl2 NH3 ટ્વાઇસ. પીટી Cl2 NH3 ટ્વાઇસ. હવે એક્ઝામમાં તો તમને આવા કેટલાય લખીને આપે, તમારે જાતે વિચાર લેવાનો. તમે જાતે છે એ વિચારવા માટે સક્ષમ છો હવે, બરાબર છે. ચલો 4. Ma2 અને BC, આની અંદર પણ કેટલા બનશે? બે. સીસ અને ટ્રાન્સ. 5. MABCD કેટલા બનશે? 3. આની અંદર કેટલા બની જશે ભાઈ? 3 બની જશે. કેવી રીતે લખશો આને? ગમે એકને ફિક્સ કરી દો. A ને હું એવું કરું છું કે A છે એને ફિક્સ કરી દઉં. અહીંયા આગળ A રાખીએ. એક કોર્નર ઉપર A ને ફિક્સ કરી દીધો. એક કોર્નર ઉપર એને ફિક્સ કરી દીધો. હવે તમારે શું વિચારવાનું? એને ફિક્સ કર્યા પછી એક વખત એની સામે છે અહીંયા આગળ B મૂકો, એકવાર એની સામે C મૂકો, અને એકવાર એની સામે D મૂકી દો. બાકીની પોઝિશનમાં તો રિલેટિવ જે ઘટતા હોય એ મૂકી દો. અહીંયા CD ઘટે છે, આની અંદર B અને D ઘટે છે. અહીંયા આગળ છે એ શું આવશે? બની ગયા. હવે એક કઈ ના બનાની પછી. હવે એક પણ પોસિબલ નથી. કોઈ એક લિગેન્ડને કોર્નર ઉપર સેટ કરી દો, પછી બાકીના ઓટોમેટિક બનશે. આનો એક આવો ક્વેશ્ચન, મિક્સ ક્વેશ્ચન મેં તમને સોલ્વ કરાવેલો, યાદ કરો. પેલેડિયમ, આ વાળો ક્વેશ્ચન. SCN, NO2, Cl અને Br,
-2. તો પેલું તો તમને આ જ 3 મળે, આ જ 3 તમને મળશે ને. આમાં ચલો એકને ફિક્સ કરી દઈએ, એ અને બી બરાબર. કોઈ એક કમ્પાઉન્ડ ને ફિક્સ કરી દો, કોઈ એકને છે એ તમે ફિક્સ કરી દો. તો હવે આમાં ટોટલ કેટલા પાછા મળે તમને? 4. એસ બોન્ડ એન, એન એન, એસ ઓ અને એન ઓ. આટલા એકના તમને કેટલા મળશે? 4. આના પણ આવા કેટલા બની શકે? 4. એમ્બિડેન્ટેડ લિગેન્ડ હોય તો આના પણ કેટલા? 4. ટોટલ કેટલા થઈ ગયા? 12. ટોટલ આવશે 12. આ એમસીક્યુ આવો મેં તમને પેલા સોલ્વ કરાવ્યો હતો, બરાબર. હજી એક અહીંયા આગળ વધારે આપે તો બધી જ પોસિબલ કોમ્બિનેશન બનાવવાના, 1 2 0 1 લખીને જેમ તમારે બનાવવા હોય એમ. પણ એમ એ બી સી ડી ની અંદર આપણને છે એ મળશે ટોટલ અહીંયા આગળ છે એ 3. આવી રીતે છે એ તમે લખી શકો, બરાબર. બાયડેન્ટેડ લિગેન્ડ લઈએ આપણે, એમ એ ટ્વાઇસ. આવી રીતે ઉપર આમ આર્ક ની સાઇન કરું છું. આ શું રિપ્રેઝન્ટ કરે? બાયડેન્ટેડ લિગેન્ડ છે, કિલેટ બનાવશે, કિલેટ બનાવે એવું આ શો કરે છે. આમાં કોઈ આ વન જ તમને મળે. ચલો 6 7 નંબરમાં હવે આને ચેન્જ કરી નાખું, એમ એ બી ટ્વાઇસ. કેટલા મળશે? 2. કેવી રીતે બનશે આ? એમ. ચલો આવું કરીએ, આ એ અહીંયા આગળ બી. બાયડેન્ટેડ લિગેન્ડ છે તો કિલેટ બનવો જોઈએ. હવે એવું કરો કે એક એ અને બી ને ફેરવી નાખો. આમાં એ ની સામે બી આવે છે, બે ની અંદર કોઈ એકને ચેન્જ કરી દો. એ અને બી, પણ અહીંયા આગળ કરી દઉં બી અને એ. અહીંયા આગળ આપણે લખી દઈએ બી અને એ. તો કેટલા બની ગયા? 2. આનું એક્ઝામ્પલ લેવું હોય તો પીટી GLY ટ્વાઇસ, પીટી GLY ટ્વાઇસ. પીટી GLY ટ્વાઇસ એટલે ગ્લાયસિનેટો. ગ્લાયસિનેટો લિગેન્ડ છે એ આવી રીતે જોઈન્ટ થઈ શકે. ગ્લાયસિનેટો લિગેન્ડ તો ખબર છે ને. ગ્લાયસિનેટો એટલે શું થાય બોલો? આવી રીતે આપણે છે અહીં આગળ બનાવેલું હતું, આ NH2 C ડબલ બોન્ડ O, અહીંયા O. તો હવે શું કરશું? એક સાઈડ O રાખીએ, આ સાઈડ રાખી દઈએ NH2 C ડબલ બોન્ડ O. અહીંયા આગળ પણ ઓક્સિજન રાખીએ, અહીંયા NH2 C ડબલ બોન્ડ O. ઓક્સિજન ઓક્સિજન એક સાઈડ છે, NH2 એક સાઈડ છે. હવે શું કરીએ? ચેન્જ કરી દઈએ. અહીંયા આગળ છે એ આપણે લખી દઈએ NH2, આને બદલી નાખો એકને, અહીંયા O. આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે ને, આમાં સેન્ટર ઓફ સિમેટ્રી દેખાય જો. સેન્ટર ઓફ સિમેટ્રી છે આમાં તો બે છે, POS એઝ વેલ એઝ COS. POS એઝ વેલ એઝ COS. GI પોસિબલ થયા બે GI પોસિબલ થયા અહીંયા. ક્યારે? અલગ અલગ બાયડેન્ટેડ લિગેન્ડ ના આવા હોય ને તો. આમાં તો કોઈ દી પોસિબિલિટી જ નથી ભાઈ. એની સામે એ આવે, એની સામે એ આવે, બદલો તોય પોસિબિલિટી નથી. આમાં પોસિબિલિટી દેખાણી. અહીંયા આગળ આપણને છે એ પોસિબિલિટી મળે છે. સ્ક્વેર પ્લેનર ના પૂરા કરી દીધા. હવે બાકી રહ્યા છે ઓક્ટાહેડ્રલ ના. ઓક્ટાહેડ્રલ ના અહીંયા આગળથી બાકી છે. તો કાલે આપણે બનાવી લઈએ હવે ઓક્ટાહેડ્રલ.
એટલે આનું કામ પતી જાય. બરાબર. કાલે આપણે છે એ બનાવતા શીખશું ઓક્ટાહેડ્રલ. આજે એકાદ બે બનાવવા હોય ઓક્ટાહેડ્રલ ના તો બનાવીએ, એમાં આપણને કઈ વાંધો નથી. એકાદા ચલો બનાવીએ, કોઈ પ્રોબ્લેમ નથી. GIOH, OH એટલે ઓક્ટાહેડ્રલ અથવા લખી જ દઈએ. MA6 આ એક જ કમ્પાઉન્ડ હોય. MA5B આ પણ એક જ હોય. અહીંથી સ્ટાર્ટ થશે MA4B2. હવે સિસ ટ્રાન્સ મળવાની શરૂઆત થાય. હવે સિસ ટ્રાન્સ બનવાની શરૂઆત થાય. કઈ રીતે? તમે કોને ટાર્ગેટ કરશો? ઓછા નંબરમાં જે લિગેન્ડ હોય એને. ચલો અહીંયા આગળ ઓછા બી છે, તો બી અને બી એક જ સાઈડ રાખો. 90 ડિગ્રીનો એંગલ. હવે તો એક્સેલ થઈ ગયા. પેલા પ્લેનર હતા, હવે થઈ ગયા એક્સેલ. 180 ડિગ્રી. અહીંયા એંગલ કેટલો છે? 90 ડિગ્રી. અહીંયા એંગલ કેટલો થઈ ગયો? 180 ડિગ્રી. બાકી બધી જગ્યાએ એ લખી દઈએ. આમાં એ એક્સેલ હતા, આમાં એ બધા જ પ્લેનર છે. બધા જ એ છે એ પ્લેનર છે, એક જ પ્લેનમાં રહે છે. બી ના રિસ્પેક્ટમાં આન્સર આપીએ તો આ સિસ આઇસોમર થયો અને પેલો ટ્રાન્સ આઇસોમર થયો. કોઈ પણ એ લ્યો અહીંયા આગળ, કોઈ પણ એ, એના એંગલ કેટલા આવશે? 90 ડિગ્રી જ આવશે. બી કોઈ પણ લ્યો એંગલ 90 ડિગ્રી. એ લ્યો 180 નો એંગલ મળશે. બી માં પણ 180 દેખાય જ છે. તો સિસ અને ટ્રાન્સ પોસિબલ છે. ટોટલ 2 આઇસોમર. ટોટલ અહીંયા આગળ 2 આઇસોમર તમને છે એ મળશે. નેક્સ્ટ MA3 અને B3. MA3 અને B3 આમાં પણ 2 મળે. This is one of the most important compound, MA3B3. મેં એક એવું માર્ક કર્યું છે કે અત્યાર સુધી ઓક્ટાહેડ્રલમાં જ્યારે પણ ક્યારેય જીઆઈ ના ક્વેશ્ચન આવ્યા, આમાંથી જ આવ્યા છે. અત્યાર સુધીમાં મેં એવું માર્ક કર્યું છે કે ઓક્ટાહેડ્રલમાં જ્યારે પણ ક્યારેય એ લોકોએ ક્વેશ્ચન પૂછ્યા છે, તો એ ક્વેશ્ચનની અંદર મોસ્ટ ઓફ ધ ટાઈમ આની અંદરથી જ આ પૂછ્યા છે, MA3B3. 3 ની પેરમાં સિસ અને ટ્રાન્સ. 3 ની પેરમાં સિસ અને ટ્રાન્સ કેવી રીતે લખી શકીએ સાહેબ આપણે? આવી રીતે કરશું. જો આનું અલગથી પછી નામે આપતા શીખવાડું છું, પણ 3 ની પેરમાં. 3 ની પેરમાં સિસ અને ટ્રાન્સ. ત્રણની પેરમાં સિસ અને ટ્રાન્સ. તો પેલું એવું કરીએ છીએ, બધા એને છે 90 ડિગ્રી રાખીએ. આ બધા એ 90 ડિગ્રી. બી બધા 90 ડિગ્રી. એ બધા 90 ડિગ્રી, બી બધા 90 ડિગ્રી. બધા 90 ડિગ્રી છે અહીંયા આગળ. એ બધા કયા છે? 90 ડિગ્રી. જો ને આ બે વચ્ચે 90, આ બે વચ્ચે 90, ઉપર નાની વચ્ચે 90. ઓલ એ આર સિસ, ઓલ બી આર સિસ. હવે એવું કરી દઈએ કે એકને તો હવે આપણે છે એ ટ્રાન્સ કરીએ, બીજો ઓટોમેટિક બની જશે. બી અને બી ટ્રાન્સ કરી દીધા. ઓટોમેટિક એ અને એ તો ટ્રાન્સ જ થશે ને. બાકી કયા મૂકવાના રહ્યા? એક એ અહીંયા અને એક બી અહીંયા. એ પણ ટ્રાન્સ દેખાય છે, બી પણ તમને ટ્રાન્સ દેખાય છે. 3 ની પેરમાં સિસ ટ્રાન્સ ની જોઈન. 3 ની પેરમાં. હવે આવું 3 ની પેરમાં હોય તો આને આપણે સિસ ટ્રાન્સ નામ નથી આપતા, આને અલગ નામ આપીએ છીએ. આને નામ અલગ આપીએ છીએ. આ પેલા વાળું જે અહીંયા આગળ મેં મેન્શન કરેલું છે, ફર્સ્ટ વાળું, આ ફર્સ્ટ વાળું, એને તમે આવી રીતે છે આમ ઉપરની સાઈડ જોઈન્ટ કરી દો. આને એક આખો ફેસ બને. બી વાળાને નીચેની સાઈડ તમે અહીંયા આગળ જોઈન્ટ કરી દો. એક આખો અહીંયા આગળ ફેસ બને. ઉપરની સાઈડ એક ફેસ બને છે, એક ફેસ નીચેની સાઈડ બને છે. એ બધા ઉપર જાય છે, બી બધા નીચે આવે છે. ફેસ બને ને એટલે આને બોલાય ફેશિયલ. શોર્ટ ફોર્મ ની અંદર FAC લખાય, ફેશિયલ. આ જે આઇસોમર છે
આની અંદર એ છે એ એક પ્લેનમાં રહેશે. આ 3A જે છે એ એક જ પ્લેન ની અંદર રહેશે. અલગ કલર થી બતાવું છું. ત્રણ એ જે છે એ એક જ પ્લેન ની અંદર રહેશે. જો આમાં એ છે એ એક પ્લેનમાં નથી. આમાં એ તો છે એ અલગ બહાર આવે છે ને અલગ અંદર જાય છે. જો આમાં ફેસ બહાર આવે છે. આમાં ઇન ધ પ્લેન રહેશે. ઇન ધ પ્લેન. આને છે એ બોલાય મેરીડિયોનલ. અંગ્રેજીની અંદર આને કહેવાય મર. બરાબર, મર આઇસોમર, મેરીડિયોનલ. શોર્ટ ફોર્મ આને કહેવાય ફેકમર આઇસોમેરિઝમ. ફેકમર આઇસોમેરિઝમ. બરાબર છે. ફેશિયલ મેરીડિયોનલ. મેરીડાયોનલ અહીંયા આગળ બને. મેરિડિયન ખબર? મેરિડિયન. માનો કે આ અર્થ છે. અર્થ. ચલો અહીંયા આગળ જે લાઈન પાસ થાય છે આને શું કહેવાય? ઇક્વાટોર. ઇક્વેટોર. અને એને ઊભી જે આ લાઈન કટ કરે, આ વાળી લાઈન આને બાઇસેક્ટ કરે, આ લાઈન ને કહેવાય મેરિડિયનલ. બરાબર છે. મેરિડિયન. મેરિડિયન. આ મેરિડિયન લાઈન છે. મેરિડિયન નો મિનિંગ એવો થાય કટ કરતી હોય એવી લાઈન. અહીંયા તમને એ દેખાશે. આ એ અને એ જુઓ સામ સામે છે. એ અને એને કોણ કટ કરે છે? બી અને બી. દેખાય છે? આ એ ની લાઈન આમ જાય છે અને બી ની લાઈન આમ કટ કરે છે. મેરિડિયોનલ નામ કેમ પાડ્યું? એની સામે એ હતો, એને બી અને બી કટ કરે છે એટલે એને બોલાય મેરિડિયનલ. જરૂરી નથી કે એક્ઝામિનર તમને આવી રીતે છે એ મેન્શન કરીને આપે. મેરિડાયોનલ તો એક રીતે થોડો બનશે, ઘણી રીતે બની શકે ભાઈ. મેરિડાયોનલ આવી જ રીતે બનાવો એવું જરૂરી નથી. બધી રીતે બને. તમને તો આઈડેન્ટિફાઈ કરતા આવડવા જરૂરી છે. ફેશિયલ મેરિડિયોનલ. ટોટલ કેટલા બની ગયા છે આની અંદર? બોલો 2. આના ઘણા બધા એક્ઝામ્પલ મળે જ છે તમને. બોર્ડ ની અંદર 2 વર્ષ પહેલાનો ક્વેશ્ચન. FeNH3 થ્રાઇસ અને CN થ્રાઇસ. આના આઇસોમર્સ ડ્રો કરો. FeNH3 થ્રાઇસ, CN થ્રાઇસ, આના આઇસોમર 3 દેખાણા. આન્સર આવે ફેશિયલ મેરિડિયોનલ. મેરિડાયોનલ તો ગમે એમ ડ્રો કરાય ભાઈ. ફેશિયલ ગમે એમ ડ્રો કરાય. ફેશિયલ છે કે મેરિડિયોનલ છે એ તમને ખબર પડવી જોઈએ. ફેશિયલ બને છે કે મેરિડિયોનલ બને છે એ તમને ખબર પડવી જોઈએ. ચલો આ મેટલ હું આવી રીતે ડ્રો કરી દઉં, તમે મને કહેજો. આ ફેશિયલ છે કે મેરિડિયોનલ છે? ફેશિયલ કે મેરિડિયોનલ? સુરત એસ્પાયર. તારી સાથે બેઠો તો એ ક્યાં વયો ગયો? એક્સ્ટ્રા લેક્ચરમાં. હે? એક્સ્ટ્રા લેક્ચરમાં. એક્સ્ટ્રા લેક્ચરમાં ગયો. ઠીક. તો કેમ પૂછીને નથી જતો, ભાગી જાય છે? મને તો એમ થયું કે એને કઈક પ્રેશર આવ્યું છે અલગ પ્રકારનું. ચાલો બોલો, આ કયો આઇસોમર છે? ફેશિયલ. આ આઇસોમર થશે ફેશિયલ. કેમ? ફેસ બને છે. જુઓ ને અહીંયા આગળ આ બી બધા છે એ નીચે આવે છે ને અહીંયા આગળ એ છે એ બધા ઉપરની સાઈડ જાય છે. આ ફેશિયલ છે. ઓલ સીસ, ઓલ સીસ. બરાબર. જરૂરી નથી આ રીતે જ ફેશિયલ બને. અલગ અલગ બધી રીતે બની શકે ભાઈ. ચલો આવું આપ્યું છે તમને. બોલો બરોડા સેન્ટર. બરોડા ભૈલી છે કે ભુજ મોડાસા સેન્ટર છે અમદાવાદ. આ કેવા આઇસોમર છે? મેરિડિયન. મેરિડિયલ છે. ખબર કેમ પડી? બી ત્રણે પ્લેનરમાં છે. ત્રણેય બી એક જ પ્લેનમાં છે. જો આ ત્રણેય બી એક જ પ્લેનમાં છે એટલે આને મેરિડિયન કહેવાય. અને એને કટ કોણ કરે છે? એ વાળી લાઈન. આ બી અને બી ની લાઈન ને આ લાઈન આમ કટ કરે છે. ફેશિયલ મેરિડિયોનલ ની વાત કરી. ફેશિયલ મેરિડિયોનલ છે એ આગળ હજી શીખવાડીશ.
ફેશિયલ તો એક એક્ઝિસ્ટ કરે પણ મેરીડાયનલ એક કરતા વધારે એક્ઝિસ્ટ કરે. આપણે અહીંથી કાલે કન્ટિન્યુ કરશું, બરાબર છે? કાલે આગળ કન્ટિન્યુ કરીએ, અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.